વેદવ્યાસજીએ બધા ગ્રંથો અને બધાનો સાર કાઢીને, બધા પુસ્તકો, બધા ગ્રંથોનો સાર કાઢીને નાની એવડી વાત કરી છે. હું આજ તમને કહું છું. અને ભગવાનના રૂપનો વર્ણન કર્યું છે. સત્ય, ચિત્ત, આનંદ, આ ત્રણને મળીને થાય સચ્ચિદાનંદ રૂપાયો. તો સત્યનો મતલબ શું છે? હાચું, સત્ય બોલવાનું. અને સત્યની પરિભાષા શું છે? સત્યની પરિભાષા એ છે કે સત્ય કોઈ બદલાતું નથી ને ખોટું હંમેશા બદલાય ના કરે. તમે એક જૂઠ બોલો તો એની વાંહે તમારે 100 જૂઠ બોલવા પડે. સત્ય એકવાર બોલી દો તો એની વાંહે કાંઈ બોલવાનું રહેતું નથી. હવે આનો તમને એક ઉદાહરણ આપું. ભગવાન કોઈ બદલાતા નથી. જે નથી બદલાતું એને સત્ય કહેવાય, જે બદલાય એને જૂઠ કહેવાય. તો ભગવાન કોઈ નથી બદલતા. હવે આની ઉપર તમને એક ઉદાહરણ આપું છું કે છોકરો નાનો હોય, એને કોઈ ચીજની જરૂર ન હોય, એને આગળ તમે રમકડા એટલે ખીલોનો મૂકો એટલે ખીલોના પૈસા ખીલોના હોય એમાંથી ખીલોનો જ ઉઠાવશે, એટલે એ રમકડા ઉઠાવશે. અને મોટો થાય ત્યારે એને પૈસાની જરૂર હોય ત્યારે એ ખીલોના નહીં ઉપાડે, પૈસા ઉપાડશે. અને ગઢા થાય ત્યારે એને પરિવારની જરૂર હોય છે. અને એને કોઈક એમ કહે કે તમને પૈસા આપો કે પરિવાર જોઈશે, તો એ એમ કહે મને પરિવાર આપો. કારણ કે એને ખબર છે કે પરિવાર વગરનું મારું હલન ચલન થશે નહીં. આ ત્રણેય વખતે બદલાયનું એ જૂઠ કહેવાય. અને જે કોઈ નથી બદલાતા એ ભગવાન કહેવાય. નાનેથી તમે ભગવાનને છોકરાને શીખવાડો કે ભગવાનને જય જય કરો, ભગવાનનું નામ લો. એ છોકરો ગડો થાય ત્યાં સુધી ભગવાનનું નામ લેશે. જ્યારે જ્યારે જરૂર પડશે ભગવાનને યાદ કરશે. ભગવાન તો એના છે, પણ છોકરાની શકલ છોકરામાંથી ગड्ढा આદમીની થઈ ગઈ. આ જૂઠ. એમાં સંસાર ખોટો છે. હરિનું નામ લો, સત્યને માર્ગે હાલો. જે ભગવાનનું નામ લેવું હોય તો સત્યને માર્ગે હાલવું પડે, તો જ પરિપૂર્ણ રીતે તમને એનો ફાયદો મળે. અને એક મોઢે ખોટું બોલો ને એક મોઢે તમે સત્ય હરિનું નામ લો તો એનો કોઈ ઉપકાર થતો નથી. માટે ભક્તિ કરવી હોય તો સત્યનો માર્ગ અપનાવો. સત્ય છે સચ્ચિદાનંદ રૂપાયો. ભગવાન કોઈ બદલતા નથી. એ જ હાસું છે. જય દ્વારકાધીશ.